પાટણ જિલ્લામાં 2024માં સરકાર પાસે શું અપેક્ષા છે, મોંઘવારી અને ભારતને કેવું જોવા માંગો છો એવા અનેક સવાલોના જવાબોને લઈને તેના પ્રતિભાવ જોઈએ ત્યારે જોઈએ વિશેષ અહેવાલ। આજે હારીજ કેપી હાઈસ્કૂલની અંદર આચાર્યશ્રીને હું મુલાકાત લીધી જ્યારે 2023 વર્ષ પૂર્ણ થઈને હવે નજીકના દિવસોની અંદર 2024 વર્ષ શરૂ થઈ રહ્યો છે ત્યારે આપણે મળી આચાર્યશ્રીને કે 2024 વર્ષને આપણે કેવી રીતે જુઓ છો અને કેવી રીતે એને તમે અભિપ્રાય આપો છો કે કેવું રહેશે આ 2024 વર્ષ અને કેવી વિદ્યાર્થીઓને તે આપણા જે શિક્ષણ લાગણી લગતી છે કે તેમજ મોંઘવારીને જે ભારત આપણો દેશ છે જે આજે આગળ વધી રહ્યો તે ભારત દેશને આપણે કેવી રીતે જોવા માગો છો તે આપણે મળીએ। તમે આચાર્યશ્રીને શું નામ છે આપનું? મારું નામ અશોક મકવાણા, કેપી હાઈસ્કૂલ હારીજમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યો છું। હા, તો હવે આપણે આગામી 2023 વર્ષ પૂરું થઈ અને આગામી 2024 વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે 2024 વર્ષ આપણે કેવી રીતે જુઓ છો? 2024નું વર્ષ સૌના માટે લાભદાયક અને ફળદાયી નીવડે એવી હું અપેક્ષા રાખી રહ્યો છું। હા, 2024 વર્ષ શરૂ થાય તો આપણે લોકો સાથે કેવો વ્યવહાર કરશું? હું શિક્ષણ સાથે સંકળાયેલો માણસ છું એટલે વિનમ્રતાપૂર્ણ અને સારો વ્યવહાર લોકો પ્રત્યે હોય જ અને લોકો પાસેથી પણ એવા જ વ્યવહારની હું અપેક્ષા રાખી રહ્યો છું। હા, તો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે શિક્ષણની અંદર આપણે જો વિદ્યાર્થીઓ જે ઉચ્ચ શિક્ષણ મેળવી તેમજ આપણી સ્કૂલમાંથી શિક્ષણ મેળવી અને આગળ જાય તેમને નોકરી માટેની કેવી સરકાર પાસે અપેક્ષા રાખો છો? સરકાર શૈક્ષણિક બેરોજગારી દૂર કરે અને નોકરીની પૂરી તકો યુવાનોને પૂરી પાડે એવી અપેક્ષા છે। હાલમાં જ સરકારે વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ પર પૂરો ભાર મૂકેલો છે। આ શિક્ષણ જે યુવાનો મેળવે છે એમને નોકરીની પૂરી તકો મળી રહે અને બેકારી દૂર થાય એવી હું આશા રાખી રહ્યો છું। આરોગ્ય બાબતમાં આપણે જોઈ રહ્યા છીએ હાલ કોરોનાના કેસ થોડા વધી રહ્યા છે ત્યારે સરકાર જો જાગૃત તો બની જ છે તેમાં તમે શું કહેવા માગો છો? કોરોનાના કેસોનું પ્રમાણ હમણાંથી થોડુંક વધ્યું છે। લોકો જાગૃત તો છે જ, કેમ કે એની 2 લહેર આપણે જોઈ ચૂક્યા છીએ, પણ છતાંય લોકો એના માટે ગંભીર બને, જો એના લક્ષણો દેખાય તો એના ટેસ્ટિંગની ને એવી તેવી કામગીરી કરી અને સેનેટાઈઝર તથા માસ્કનો ઉપયોગ કરી એનો ફેલાવો અટકે તો બધા માટે સારું રહેશે એવી હું અપેક્ષા રાખું છું। તો આપણે જોઈ રહ્યા શિક્ષણ તો આપણે જોઈ લીધું, પણ હવે આપણે જોઈએ કે ગ્રામીણ અંદર ખેડૂતો જે રોડ રસ્તા છે સગવડ બની છે ત્યારે ગ્રામીણ લોકો સુધી આ રોડ રસ્તા બન્યા છે ત્યારે ખેડૂતોને આ રોડ રસ્તાઓ માટે તમે શું કહેવા માગો છો? ભારત સરકારે અને મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ગામડાને પાકા રસ્તા પૂરા પાડ્યા છે અને આ રસ્તાઓ દ્વારા વાહન વ્યવહાર સરળ બન્યો છે। ખેડૂતો પોતાના પાક પોતાના મોલને જે તે માર્કેટ યાર્ડ સુધી સરળતાથી પહોંચાડી શકે છે। વાહન વ્યવહાર ઝડપી બન્યો છે। પેટ્રોલ અને ડીઝલનો વપરાશ પણ ઓછો થાય છે એટલે લોકોને એ સરળ અને સસ્તું પડે છે એવો મારો અભિપ્રાય છે। તો હવે ભારતને આપ કેવો ઈચ્છો છો? 2024 ભારતને કેવા વોટ ઈચ્છો છો તમે? 2024માં ભારત દેશ એક વિકસિત દેશ તરીકે પ્રગતિ કરે, વિશ્વમાં ભારતનું નામ મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધ્યું જ છે, પણ તેમ છતાંય વિશ્વ ફલક પર ભારત એક વિકસિત અને સબળ રાષ્ટ્ર તરીકે ઉભરી આવે એવી અપેક્ષા રાખું છું। તો આપણે જોઈએ આ હતા કેપી હાઈસ્કૂલ આચાર્યશ્રી જેઓએ 2024ને ખૂબ ઊંચાઈ પર ભારત દેશ આપણો આવે અને આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે મોહમ છે કે ભારતને એક હિન્દુ રાષ્ટ્ર બનાવી તેમજ એક રાષ્ટ્રને એક આગળ લઈ જવા માટેની ધગશ છે તે પૂર્ણ થાય તેવી આશા સાથે નરેશ ઠાકર, મા ન્યૂઝ હારીજ।